લા લાય લાય ઘણા દાડા થઈ ગયા હે ભગવાનના દર્શન કરવા ગયો નહીં રામજી મંદિરે. આજ તો રામજી મંદિરે દર્શન કરતા હું લાય. મારા નાથ તારા લાંબા લાંબા હાથ અને સદાય રેજી મારી સાસ. એટલે ભગવાન મારા રિહાણા હોક શું આ તાળું માર દીધું હે મારા બેટાનું જબર થઈ ગઈ. આજ નક્કી કઈક અપશકન થાય. ભગવાનના મંદિરે આવ્યો ને ભગવાનના મંદિરે તો તાળા લાગ્યા. એ મારા ભગવાન હારું કરજો બાપા. મારા બેટું નક્કી કઈક આજ ખોટું થવાનું હે. કઈ વાંધો નહીં, હડો હેડ્યો જો થોડુંક પાણી પી લું આમાં હી. પરસાદી में હવે પાણી હોય તો ચાલે. જય તુલસી માં. હવે જાવું તો છે પણ હવે વચ્ચે ઓલો અપશકન્યો ભેગો ના થાય તો સારું હે. નહીં એના અપશકન હારા હે નહીં, મને એના ડોર હારા લાગતા નહીં. જયારે એને ભેગો થાય એટલે કઈક ને કઈક ખોટું થાય. કઈ વાંધો નહીં, હવે જાવું તો પડશે જ. ચાલ ના 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 अभी मजा आएगा ना भिड़ो. અપશકન્યો ભેગો થઈ ગયો. લા તું ચા ભેગો થયો, તું ચા ભેગો થયો. હવે મારું કોઈ કામે હવે બગડવાનું છે. મને ખબર હતી હું ભગવાનના મંદિરે ગયો ને તારે જ ભગવાનને કીધું તું કે વચ્ચે અપશકન્યો ભેગો ના થાય સારું હે. ઘરે બેહી રહેતો હોય તો શું લેવા તો કામે બહાર નીકળેલા. દાડો આખો મારો બગડી ગયો તારે. મારું કોઈ જમ મોઢું નહીં જોતો, મને અપશકન્યો જમ કે બાપા. મને જન્મ જ મારી નાખવો તો રે બાપા. હા અપશકન્યો તો ભેગો થયો પણ હવે કઈ વાંધો નહીં. લાય હવે મારે ખેતર જવું પડશે. ટ્રેક્ટરે નવું લેવું હે પણ હવે પૈસા હે નહીં. ગામમાં પંચાયત કૂટે એટલે શંભુ કાકા જવું રહ્યો ખેતર બાજુ આટો મારો જવું ચમ. પણ હવે હું ખેતર છે તારું ખેતર તો ફેરી નાખ્યું ગાવડે ના હોય 50 ગાયો મય ફરે હરી. ઓહો હવે શું લેવા ખેતર જાય હર્યો. ફેરી ગયું ખેતર તારું. ફેરી ગયું? હા ફેરી નાખ્યું બધું. ગાય 25-30 ગાયો ચરે અંદર. મારે જલ્દી જવું પડશે. ખેતર ફેરી નાખશે. આ નક્કી ઓલો અપશકન્યો વચ્ચે ભેગો થયો ને એના કારણે મારે આવું થયું. મારા જબર થઈ, મારે તો દાડો બગડી ગયો. છોકરો હડે બેટા હડે બસ નું મોડું થઈ ગયું. હડે ભાઈ આમ ધ્યાન ને એકદમ મારા હારા મારા હડે ને બસ સુકી જાવ ને કાય મોડું થઈ જાય. હડે હોય હડે એ મારા હારા નો અપશકન્યો છે ને આમ ધકી ગયો. આખું ગામ મને અપશકન્યો. એ મારા હારા મારા શું છે અમને આમ ધકી ને આખા ગામ ને મારા હારા મારાનું હેડો ને જાય હેડે જાય. હું તને કહેતો કે અપશકન્યો ભેગો થયો નક્કી મારી હારા કઈક ને કઈક અપશકન થાય મારા હારા. નાનત તો પાડતો પણ મને ખબર હતી મારા જો અંગૂઠો તોડી નાખ્યો. બાપા એ મારા હોય છે અપશકન જાય ગયો. જલ્દી ઉભો થાય એ મારા હારા બસ સુકી જાય. આ લોહી લવાન થઈ ગયો. દવાખાને જવું પડશે હવે. હેડો જજો. અરે સૈનિકો આપણા રાજમાં કેવું થાય છે? આપણા રાજની શું વાત કરું. એટલે તમારું ફરી ગયા તમે લો ઓખલો આવે હે અપશકન્યો. હવે એવું નહીં, એવું કઈ ના હોય. હવે તમે આમ જુઓ તો ખરા એવું કઈ હોતું છે એવું હોય જ ને. એવું કઈ ના હોય. એવું કઈ ના હોય. ના, ના, ભગવાન મારું કોઈ દર્શન જોતા નહીં. મારા અપશકન મારું આખું ગામ મારો વિરોધ કરે તો અપશકન્યો અરે ભગવાન મારું શું થાય. અરે રે બાપા અરે
હાલો સૈનિકો આપણે રાજ્યમાં તો આંટો માર્યો, કુએ આંટો મારીએ, તલાય આંટો મારીએ, કોઈ મશીન બશીન તો નહીં મૂક્યા ને. અત્યારે આ જીરાની સિઝન છે, ચલો આંટો મારીએ આપણે. અરે આ સુંદર મજાનો કુવો, સુંદર મજાનું તળાવ, મને એવું લાગે છે આ લાઈન ભૂસો ને તરસો બેહી રહું. મજાનું હે એટલે આ ભૂસો ને તરસો બેહી રહું. લાવા કુવામાં તપાસ તો કરું. અલ્યા ઓલો ઓખલો થયો તો ને અપસકઈયો, આ એના મોઢું જોઈને જ આ પડ્યો. એટલે ભરતનજી ઉભા થા. હા આવા નવા નડતા હોય, મને ખબર તો હતી જ. અરે ભગવાન, મને આજ ભૂમિ માથે શું કરવા મને અવતાર આલ્યો બાપા. હે મારા નાથ, એ મારા પ્રભુ, મારો કોઈ દર્શન જોવા માંગતો નહીં ગામની અંદર. મને બધા અપશકનીઓ જ કે શું કરવું મારે, મને કઈક સમજાતું નથી. અરે ભગવાન બાપા, મને જબર કરી મિલી છે, શું કરવું મારે, કોઈ મને વાત મેં સમજાતું નહીં કે શું કરવું બાપા. અરે રે, આખું ગામ આખી પ્રજા, ગામની પ્રજા મને એમ કહે કે અપશકન્યો તારું મોઢું જોવાથી મારે બહુ મોટા વિઘ્નો આવે છે, તો શું કરવું મારે, કઈ મને સમજાતું નહીં. અરે બાપા, એ ભગવાન મારા નાથ, લઈ લે મને, લઈ લે બાપા, લઈ લે. અરે મારા પ્રભુ લઈ લે. શું કરવા મને જન્મ આપ્યો છે આ ધરતી માથે. અરે મહારાજ આવો, પધારો પ્રધાનજી. આવો પ્રધાનજી, નગર માં જઈ આવ્યા? હા, નગર યાત્રા કરી આવ્યા. નગર યાત્રા કરી આવ્યા. તો આ બધા જોવા કેમ આવા કર્યા પ્રધાનજી? ઓખલા નામનો મનુષ્ય છે, હા, એનું મોઢું આપણે જોઈએ ને એટલે બધાને આવું તકલીફ થાય છે. આવો વળી કેવો માણસ છે? ઓખલા નામનો માણસ, આવો મનુષ્ય ક્યાં છે? આપણા નગરમાં છે? હા, નગરમાં છે. આપણા નગરમાં આવો માણસ તો મેં પહેલી વાર સાંભળ્યું છું. બરાબર, તો આવા માણસને લાવો, મારી સામે લાવો. એ માણસનું મારે મોઢું જોવું છે. બરાબર, સવારનો સૂરજ ઉગે અને એની મારી સામે લાવજો, મારા નગર દરવાજે. બરાબર, એને સામે રાખજો, મારે એનું મોઢું જોવું છે અને મારે એના અપશુકન કેવા થાય છે એ જોવું છે. મેં નગરમાં વાત સાંભળી હતી કે આ ઓખલા નામનો મનુષ્ય છે ને, એ મનુષ્યનું મોઢું જોવાથી અપશુકન થાય છે. મારે એનું અપશુકન થાય એ જોવું છે. ભલે મહારાજ, ચાલો સૈનિકો, ઓખલા નામના મનુષ્યને પકડી લાવીએ, આપણા રાજાનો હુકમ છે. ઓખલા નામના મનુષ્યને પકડીને લાવો. પકડી લો, લઈ જાઓ રાજની અંદર. ચલો, મારો શું વાંક રાજા કહે, તમને વાંક કહે જે કહે. લઈ જાઓ તમે. અમારા મહારાજાએ હુકમ છે. મહારાજા આ જ મનુષ્ય હતો, ઓખલા નામનો. પ્રધાનજી, જી મહારાજા. તમે જે માનવ કહેતા હતા એ જ માનવ છે આ? આ ઈ જ માનવ, ઓખલા નામનો માનવ આરે જ. એનું મોઢું જોવાથી અપશુકન થાય છે. હા, આરે જ. બરાબર, તો આ માણસને કાલે સવારે સૂરજ ઉગે ત્યારે મારા નગર દરવાજો ખુલે ત્યારે એની મારી સામે લાવજો. ભલે જી મહારાજા. મોઢું જોવું છે ને અપશુકન જોવા છે, કેવા અપશુકન થાય છે મારે જોવા છે. જી મહારાજા, તમારી ગિરી આજ્ઞા. બધા કોઈ મારું મોઢું જોતા નહીં. હું કાલે તારો નિર્ણય લઈ લઈશ. જાઓ પ્રધાનજી, આને લઈ જાઓ. ભલે, કાલે સવારમાં લઈને આવજો. સિપાહીઓ પકડી લો પાછા. ચાલો સિપાહીઓ, મહારાજ લગતા લઈ લો અને આ સવાર પડી જશે. મહારાજે કીધું છે અહીં ઉભો રાખો. સવાર થઈ ગઈ છે, મારે પેલા મનુષ્ય આવવાનો છે, એનું મોઢું જોવાનું છે, એનું જોઈને મારે નિર્ણય કરવાનો છે કે સાચું છે કે જૂઠું છે. પ્રધાન પણ વાત કરે કે આ વાત સાચી છે કે ખોટી છે. મારે એનો નિર્ણય આજ કરવો છે. નગરજોને મારે અહીંયા ચેક કરેલું. ચાલો પ્રધાનજી, પેલા મનુષ્યને લાયા, હું મોઢું જોયેલું. હા માનવ, મેં તારું મોઢું જોયેલું છે.
જે આનાનો નિર્ણય હું કરી શકે. જાઓ પ્રધાનજી, આને લઈ જાઓ. સૈનિકો પકડીને લઈ જાઓ. પ્રધાનજી પેલા મનુષ્યને લાવ્યા હતા. ચલો મેં એવું તો મોઢું જોવા કીધું તો મોઢું જોયું છે. આજ મારે એને આપસુકન કેવા થાય છે એ જોયું છે. હું આજે જોયેલું કેવા આપસુકન થાય છે. પ્રધાનજી, પ્રધાનજી, જી મહારાજા. આ જો અંદર શું મારી મોઢું શું છે જો. આ કઈ જો યાર મને જોયો. અરે બહુ ખરાબ થયું, મારી સાથે બહુ ખરાબ થઈ ગયું. પ્રધાનજી, જી મહારાજા. લાવો એ કાળમુખા મનુષ્યને મારી સામે લાવો. જરૂર લેતા હું તમારી આજ્ઞાથી. સૈનિકો એને જલ્દી આગળ કરો મહારાજ. પ્રધાનજી, આટલા વર્ષ થયા મને કોઈ દિવસ આવી તકલીફ ઉભી નથી થઈ, બરાબર? બરાબર. અને આજે મેં એનું મોઢું સવારમાં જોયું અને મને પણ આપસુકન થયું છે. ઘણા નગરજનોની વાત કરી હતી અને મને સવારમાં વેસી કર્યું, તમને ખબર છે ને. અને ઘણા નગરજનોની વાત સાંભળી, તમારી વાત સાંભળી અને મેં રૂબરૂ નિર્ણય કર્યો. એટલા માટે એની વાત આ વાત સાચી છે તમારી. એટલે આને ફાંસી લટકાવી દો. ચાલો ચાલો લટકાવી દો ફાંસી. સૈનિકો અને 5 લટકાવી દો. બાંધી દો. મહારાજાનું મનોજ, તારી આખરી ઈચ્છા શું છે? ચાલ તને ફાંસી લટકાવવાનો છું. તમે ખોટું કરી રહ્યા છો, સાવ ખોટું કરી રહ્યા છો. મારા નાના નાના છોકરા હે, મારા બૈરા છોકરા રખડી જાય, મારા કોઈ નહીં, મારું બીજું મારા છોકરાને કોણ પડશે? તું અપશુકન્યાર છે એટલા માટે. મારી આખરી ઈચ્છા એવી છે કે પ્રભુ તમને મારું મોઢું જોવાથી તમને વેસી ફટકાર્યો, બરાબર? તો મને તમારું મોઢું જોવાથી ને હવાર હવારનો તમારું મોઢું જોવાથી મને ફાંસીનો હુકમ થયો છે. તો પ્રભુ આમે તમારું મોઢું જોવાથી મને ફાંસીનો હુકમ થયો છે. મારું મોઢું હારું કે તમારું મોઢું હારું બાપા? હા મહારાજ. પ્રધાનજી, જી મહારાજા. આ વાત તો વિચારા જેવી છે પ્રધાનજી. હા મહારાજા. કોઈ બી નાના મનુષ્ય વાત સાચી છે મહારાજા. એ મનુષ્યને આપણે જોયા વગર આપણે તો ફાંસી લટકાવી ના દેવાય. એનો પણ જીવ છે, બરાબર? બરાબર. તો એ માણસનો આપણે વિચાર કરવો પડે. આપણે વિચાર કરી લઉં કે આ માણસને શું કરવું, બરાબર? આ તમારી આજ્ઞા મહારાજા. મને માફ કરો રાજા, મારો કોઈ ગુનો નહીં. બધી પ્રજા મને એમ કે તારું મોઢું જોવાથી ને મને આમ થયું, એ હાઈ પડી ગયો. તમે કહો કે મને વેસી ફટકાર્યો. પ્રભુ તમારું મોઢું જોવાથી અને મને ફાંસીનો હુકમ મળે છે. તો મનુષ્ય હું કહેવાય કે મનુષ્ય તમે કહેવાય પ્રભુ? સાંભળ માનવ પ્રધાનજી, જી મહારાજા. મેં પણ દિલથી વિચાર્યું, મેં પણ સાંભળ્યું, બરાબર? મને ખૂબ મેં વિચાર કર્યો. મને પણ એવું થયું કે આ પણ માણસ છે અને આપણે બધા માણસ જ છીએ. માણસ છે, બધાય માણસ. કોઈ બી માણસ આપણે એનું મોઢું જોવાથી સુકન માનવું નહીં, બરાબર? બરાબર. એ પણ માણસ છે, મનુષ્ય છે અને બધા મનુષ્ય એક સરખા હોય છે. એ મનુષ્ય તો ભેદભાવ રાખવો નહીં. આટલા માટે ના મનોજ, તું પણ નિર્દોષ છે અને દુનિયાના બધા માણસો સારા જ છે. કોઈનું અપશુકન ગણવું નહીં, બરાબર? બધું કોઈનો ભેદભાવ ના રાખો.